અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં આંધ્રપ્રદેશથી રક્તચંદન પહોંચી ગયું હતું। ગેરકાયદે ચોરી કરીને રક્તચંદનનો જથ્થો પાટણ પાસેના એક ગોડાઉનમાં સંતાડાયો હતો। આંધ્રપ્રદેશની તિરુપતિ રેડ સેન્ડર્સ ટાસ્ક ફોર્સે બાતમીના આધારે પાટણ પહોંચી હતી। પાટણની એલસીબી અને બાલેસરા પોલીસને સાથે રાખી હાજીપુરના એક શ્રેય વિલાના ગોડાઉન નંબર 70માં કરોડોના રક્તચંદનના 150 ટુકડા પકડી પાડ્યા હતા। જથ્થાનો કુલ વજન 4.5 ટન જેટલું થયું હતું અને તેની કિંમત 2.5 કરોડ જેટલી અંદાજવામાં આવી છે। આ સાથે જ પાટણના 3 શખ્સની પોલીસે અટકાયત કરી છે। આ ત્રણેય ચંદનનો જથ્થો ચીન અને સાઉથ એશિયાના દેશોમાં દાણચોરી કરીને વેચવાના હતા। આ બાબતે તિરુપતિના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ રેડ સેન્ડર્સના ડીવાયએસપી એમડી શરીફે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે ઇન્ફોર્મેશન મળી હતી। ઉત્તમ કુમાર, હંસરાજ અને પરેશ આ ત્રણેય રેડ સેન્ડર્સના ઇલીગલ ટ્રાન્સપોર્ટેશનમાં સામેલ છે, જે ફોરેસ્ટ એક્ટ મુજબ ખૂબ જ ઓફેન્સિવ છે। અમારા લોકલ સોર્સિસથી જાણ થતાં અમે લોકલ પોલીસને જાણ કરી। લોકલ પોલીસની મદદથી ત્રણેયને ડિટેન કરવામાં આવ્યા। ઇન્ટ્રોગેશન દરમિયાન 154 રક્તચંદનના લાકડા હતા। 4.5 ટનના આ લાકડાની કિંમત 2 કરોડ આસપાસ અંદાજવામાં આવી। પાટણ કોર્ટમાં તેમને રજૂ કરીને વધુ તપાસ માટે તિરુપતિ લઈ જવામાં આવશે। પ્રાથમિક માહિતી અનુસાર રક્તચંદનનો જથ્થો ગુજરાતમાંથી વિદેશ મોકલવાનો હતો। આ અંગે સિદ્ધપુર ડીવાયએસપીએ જણાવ્યું કે સાઉથ એશિયાના દેશો, કેટલાક દેશો અને ચીનમાં મેડિકલ ઉપયોગમાં લેવાતું અને દાણચોરી મારફતે ત્યાં મોકલવાના હતા। વધુ કિંમત ઉપજે એમ હોય આ લોકોનું વિદેશ મોકલવાનું આયોજન હતું। પૂછો પ્રશ્ન। જે લાલ ચંદન જે આજે ઝડપાયું છે એ સમય ક્યાંથી આવ્યું હતું અને શું છે સમગ્ર મામલો, કેટલાનું લાલ ચંદન થાય છે? પાટણ જિલ્લાના હાજીપુર ગામની નજીક શ્રેય ગોડાઉનમાંથી આશરે 4.5 ટન અને કિંમત રૂપિયા 2.5 કરોડનું લાલ ચંદન આજે કબજે કરવામાં આવેલ છે। આ ગુનામાં હકીકત એવી છે કે આંધ્રપ્રદેશ રાજ્યના તિરુપતિ જે જિલ્લો છે ત્યાં રેડ સેન્ડલ એન્ટી સ્મગલિંગ ટાસ્ક ફોર્સ કરી અને એક જે છે પોલીસની એક સેલ કાર્યરત છે અને તિરુપતિનું જે આ રેડ સેન્ડલ એન્ટી સ્મગલિંગનું જે પોલીસ સ્ટેશન છે ત્યાં ગઈકાલે એક ગુનો દાખલ થયેલો અને એમાં રક્તચંદનની ચોરીની હકીકત ની આખી ઘટના બનેલી। તો ત્યાં જે આરોપી પકડાયેલા છે એ આરોપીની પૂછપરછ દરમિયાન તેવી હકીકત આપેલ કે પાટણ ખાતે રહેતા પરેશ કાંતિજી ઠાકોર, મહેસાણા ખાતે રહેતા હંસરાજજી જોશી તેમજ ડીસા ખાતે રહેતા ઉત્તમચંદ સોની કે જે ત્યાં જે તિરુપતિ ખાતે ચંદન ચોરીનો ગુનો દાખલ થયેલો છે એ ચંદનની ચોરી કરી અને અહીંયા શ્રેય ખાતેના ગોડાઉન ખાતે લાવીને મૂકેલ છે। આવા ઇનપુટ છે કે આંધ્રપ્રદેશની પોલીસે આપણા બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને પાટણ જિલ્લાના હાલના જે નવનિયુક્ત એસપી સાહેબ છે વસંતકુમાર નાઈ સાહેબ એમને આ હકીકત પત્ર મારફતે મોકલી આપેલ, જેથી પાટણ જિલ્લાના એસપી સાહેબે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વીઆર ચૌધરી સાહેબ, પીએસઆઈ આરકે પટેલ સાહેબ તથા બાલેસરાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વસાવા સાહેબને આ બાબતે તપાસ કરી અને કાયદેસર કરવાની સૂચના આપેલ, જેથી આ ત્રણેય અધિકારીઓ એલસીબી અને બાલેસરાની પોલીસ ટીમ આમાં કામે લાગેલ અને તેમણે ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિસ ના ઉપયોગ કરી અને આ ત્રણેય આરોપીઓની તપાસ કરી અને મળી આવતા તેમને બીએનએસની કલમ 35(1) જે મુજબ અટક કરી અને ચંદન ચોરી બાબતે પૂછતા આજે હાલમાં જે શ્રેય ગોડાઉન છે હાજીપુર નજીકનું જ્યાં કાર્યવાહી ચાલી રહી છે ત્યાંથી તેમણે એવું જણાવેલ કે આ ગોડાઉનમાં અમે જે આંધ્રપ્રદેશથી જે અમે રક્તચંદન લાવેલા છે આ જગ્યાએ રાખેલ છે। તો જે આ જગ્યાએથી અત્યારે કુલ 4.5 ટન ચંદન કે જેના આશરે 150 જેટલા થડ મળી આવેલ છે અને જેની કિંમત 2.5 કરોડ જેટલી થાય છે, જે કબજે કરવાની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે। અને આ સમગ્ર કાર્યવાહીમાં પાટણ જિલ્લા જે એલસીબીની ટીમ છે એમાં વીઆર ચૌધરી સાહેબ પીઆઈ, પીએસઆઈ આરકે પટેલ સાહેબ, વસાવા સાહેબ અને હાલમાં અહીંયા જે આંધ્રપ્રદેશમાંથી જે ડીવાયએસપી સાહેબ આવે છે શરીફ સાહેબ
આ વગેરેની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે. પ્રાથમિક જે પ્રમાણે આંધ્રપ્રદેશમાં મૂળભૂત રીતે ગુનો દાખલ થયેલો ત્યાંના અધિકારીઓ સાથે વાતચીત દરમિયાન એવું જાણવા મળેલ છે કે આ ચંદન અહીંથી સાઉથ એશિયાના કેટલાક દેશોમાં અને અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.